મોબાઈલ બતાવીને બાળકોને ખાવાનું ખવડાવતા હોય તો બંધ કરી દેજો, થશે ગંભીર નુકસાન। વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આજના ડિજિટલ યુગમાં માતા પિતા પોતાના બાળકોને ખવડાવવા માટે મોબાઈલ ફોન પર નિર્ભર રહે છે। તે હવે સામાન્ય બાબત થઈ ગઈ છે, પણ ઘણા લોકો એ સમજવા તૈયાર નથી કે બાળકોને સ્ક્રીનથી ચિપકાવીને રાખવાની પરવાનગી આપવી તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર હાનિકારક પ્રભાવ પાડી શકે છે। નાના બાળકોમાં ફોનનો ઉપયોગ કરતા હોય તેવા આંકડા ચિંતાજનક છે। ચોંકાવનારી બાબત એ છે કે 1.5 વર્ષ સુધીના બાળકો દિવસમાં 5 કલાક સુધી મોબાઈલ ફોનમાં ચોંટ્યા રહે છે। રડતા અથવા જિદ્દી બાળકોને શાંત કરવા માટે ફોન સોંપવો એક ત્વરિત સમાધાનની માફક માતા પિતા જોતા હોય છે, પણ હકીકતમાં આ એક ખતરનાક મોબાઈલ લતને લગાવવાનું પ્રથમ પગલું છે। આ મોબાઈલ લતના દુષ્પરિણામ ખૂબ જ ગંભીર છે। જ્યારે બાળક ભોજન દરમિયાન સતત સ્ક્રીન જોતું રહેશે તો તેના પર જ નિર્ભર રહેશે। બાળક મોબાઈલ ડિવાઇસ પર નિર્ભર થઈ જાય છે અને તેના વિના ખાવાની ના પાડી દેશે, જેનાથી સતત લડાઈ થશે। આટલી નાની ઉંમરમાં સ્માર્ટફોનની લત બાળકોને સામાજિક વિકાસમાં અડચણરૂપ બને છે, કેમ કે તેનાથી તે નાનપણની રમતો અને અન્ય બાળકો સાથેના ખેલકૂદથી દૂર થઈ જાય છે। હકીકતમાં જોઈએ તો બાળકો દુનિયા સાથે જોડાવાની જગ્યાએ મોબાઈલ ગેમમાં ડૂબ્યા રહે છે, જેનાથી પરિણામ સ્વરૂપ ભાવાત્મક રીતે નબળાઈ અને સામાજિક કૌશલ્યની કમી થઈ જાય છે। લાંબા સમય સુધી સ્ક્રીનના સંપર્કમાં રહેવાથી કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ થઈ શકે છે। આ એક એવી સ્થિતિ છે જ્યાં આંખના પલકારા ઓછા થઈ જાય છે। માતા પિતાએ આ બાબતો માટે સતર્ક રહેવાની જરૂર છે। આવા સમયે માતા પિતાએ આ બાબત જોવી જોઈએ કે બાળકોને મોબાઈલ ફક્ત અડધો કલાકથી વધારે ન આપવો જોઈએ। મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે ધન્યવાદ।